કેમ બે દી ત્યાં ફોન નથી ઉપાડતી મારો? હું ઉપાડે જેવું કાઈ તમે રેવા દી તો કા શું થયું? તમને ખબર છે ને કે મારો આધાર તમે એક જ છો, મારે છે કોઈ કમાવા વાળું? અડાણ મારે કેવડી ફી છે તોય તમે 1 રૂપિયો ન દીધો. મેં તમને 50,000 નું કીધું તો 15 દે થયા. એ પૈસાનો મેળ નથી થાતો. પૈસાનો મેળ થાય ને એટલે તને 50,000 ની માથે લટકાના 1,000 બીજા દે. બસ મોટી મોટી વાતો કરો માં, તમારાથી કાઈ ન થાય. હું હા પૈસાનો મેળ ના મારી આઈને તો તરત મેળ થઈ ગયો. પૈસાનો કેમ નથી થાતો? જણ દેવા જણસો ગમે ને ઘોકો મારીને પૈસા લે આવી. ખબર છે અમે બાયો ક્યાં કમાવા જાય? અરે મારી જાનોડી, આટલું બધું તો ખોટું ન લગાડ. હું તને પ્રેમ કરું છું ઈ તો તને ખબર છે ને? હા ઈ તમે કેવો પ્રેમ કરો છો ને ખબર છે. 1 રૂપિયો નથી માર જરૂર છે. જો તો રોપા લે જા. પૈસા તને હાઈ જોતીમાં પહોંચી જાય. બસ પૈસા દઈ દેજો. હાઈ થાય તો મને પૈસા તો તમારે દેવા જ પડે. મેં તમારો ભરોસો કર્યો છે. ભલા માણસ તમે જઈએ કયો તો હું આડાવરા બાના કાઢે અને આ કેટલો જમાનો ખરાબ છે તોય મારા ઘરમાં જુવાન વહુને મૂકીને હું તમને મળવા આવું છું કે નહીં? હા કઈ વાંધો નહીં. તારે પૈસાની જરૂર છે ને? આજ સાંજે 6 વાગે હું તને ફોન કરું ને એટલે તારા ઘરની વાહીની દીવાલ રહીને ત્યાંથી આવજે. હું તને 50,000 રૂપિયા દઈશ. બસ તો પૈસા નહીં આવે તો કાલથી ફોન સ્વિચ ઓફ. ના સ્વિચ ઓફ ન કર. મૂકો છો પૈસાનો મેળ તો ગમે ત્યાંથી કરવો પડશે. જો પૈસાનો મેળ નહીં કરું ને તો મારો મેળ વિખાઈ જાય છે. આવ્યો ફોન, ધમકી મારી ફોન આવ્યો. હા બોલો. હા બીજું એ ક્યાં છો તું અત્યારે? ઘરે જ છું. 50,000 રૂપિયા જોઈશે ને? જોઈસી. હા તો એક કામ કર. અત્યારે હું છે ને તારા ઘરની વાહે આવું છું હા અને વેંડી ઠેકી ના એટલે તને દઈ દઉં. લઈ આવ્યા? હા જો મેં તને કીધું તું ને 50 ની માથે 1,000 બીજા 2-500 વાળી વધારે. એકવાર ઓલું કહી દે. ઈવડો ઈ હવે તમે જવા દયો જલ્દી. કોક આવી જાહે હું વઈ જાઉં છું. કોણ કે મંદિર છે? વેજિયાળી ને મંદિર નડે જ નહીં. જો કેટલા પૈસા આવ્યા. આ દૂધ વાળાના, કરિયાણા વાળાના, બકાલા વાળાના, લાઇટ બિલ ના, આ ગેસ ના, આ ફિલ્મ જોવા જવાના, આ વહુ ને પાર્લર માં જવાના, આ મારે આઈબ્રો કરાવવાના પાર્લર ના, અને થોડાક છૂટા અહીંથી વાપરવા રાખ દે બીજા કબાટમાં મૂકી આવું. બા આટલા બધા પૈસા ક્યાંથી નથી આવ્યા બાપા? કોઈ થોડો દઈ જાય છે કે આપણે દુખિયા ને કઈ એવો બધો દાતા તો જડી નો દે દઈ દે. પણ આ તો તારા હાહરાએ છે ને વર્ષો પહેલા એને ભાઈબંધને પૈસા દીધા હતા ને ઈ કાઢતો નતો મહાણ્યો. પછી ઓલા સાહેબે મને મોબાઈલ લઈ દીધો ને એ સાહેબ ને મેં દુઃખ ની વાત તે દી આખી રાત કરી હતી ને ઈ એને યાદ આવ્યું. પછી મને પાછો હું મે આલીને કાલ ફોન આવ્યો કે ભાભી ઓલા પૈસા નથી કાઢતો એનું નામ દ્યો. મેં તો એનું નામ સરનામું દીધું. ત્યાં જઈને 2 બળા માર્યા, 2 પોલીસ વાળાને લઈ ગયા અને ફોજદારી થાય એમ હતી તો ઓલો બીવી ગયો ને તે શેઠ ને પૈસા દઈ દીધા. શેઠે મને કીધું કે તમે પૈસા લઈ જાઓ તો હું લઈને જ આવી આવું છું હમણાં. હારું લે આપડા તો પૈસા છૂટી ગયા. હા છૂટી ગયા પૈસા આપડા. હવે તને શું કઈક મારા હાટુ કઈક પાર્લર પર ઈ બધું થાવું બેન. તારે પાર્લર માં વાળ કરાવવાના, મારા આઈબ્રો ને બધું. આ પૈસા તમે રાખો. આ વઈ થયું કબાટમાં મૂકી આવું બેટા. જમાનો ખરાબ છે, કોઈનો ભરોસો ન કરાય ને. નો કરાય. બાપા એટલા બધા પૈસા બાકી. હું વિટલાન કહું કે મને 20-25,000 રૂપિયાની જરૂર છે. જોઈએ દેશ કે નથી દેતો. હા બોલ. કેમ ફોન નથી ઉપાડતા? એ પણ હું ઘરે હતો તે તો મંડાની એક ને એક વાત. એમ હવે તો 1200 ને? હા હવે 1200. બોલ હું હતું? મને 25,000 રૂપિયા જોઈએ છે. 25,000 રૂપિયા? હા શું કરવા વાળી? ઈ બધું કહેવાનું હોય હે?
મારે કઈ ઈચ્છા ન હોય, મારે કઈ લેવું ન હોય. હા પણ દઈશ એટલી બધી રાઈડો શું પાડસ? તો તમારી ફરજ હોય મને બધું લઈ દેવાની. હું કોને કહેવા જાઉં? હે મારો ઘરવાળો છે? જી છે તો તમે છો મારા માટે. ઓહો મને ખબર છે, પણ હવે જો તું મારી ઉપર હે ને આમ ગુસ્સો ન કર, પ્રેમથી વાત કર બસ. હું તને પૈસા હમણાં દઈ જાઉં. મારે કાઈ ન સાંભળવું. આ બીજાના રૂપિયા જોઈને છે ને મારો જીવ બળે છે. પણ તો હુકમ જીવ બાર, હું તને પ્રેમથી તો રાખું છું ને. ખાલી પ્રેમથી રાખવાથી બધું ન થાય. બધી જરૂરિયાતની વસ્તુ હોય ને ઈ પણ જોઈએ માણસને. ઓહો એ હારું, હવે તારા પૈસા જ જોઈશે ને તને પૈસા દઈ જાઉં. પાકું દેવાના છે કે નથી દેવાના? એ આપું છું પણ કેટલા વાગે? એ હમણાં થોડીક વારમાં દઈ જાઉં. પણ સાંભળ, ઘરે કોઈ છે? હા મારી હાહુ છે. તો હું ઘરે કેમ આવું? વારો ચડી જાય મારો. તો હવે મને નથી ખબર, કઈક વિચારો તમે. સાંભળ, હું તને ફોન કરું ને અરે તું હે ને અગાસી ઉપર આવી આજે. પછી હે ને એક ડોલ ભેગી લેતી આવજે, ડોયડામાં બાંધીને. અને ડોલ રહીને આમ પાછળની સાઈડ નીચે નાખજે. હું તને પૈસા આપી દઉં ને ડોલ ખેંચી લેજે. આઈડિયો તો સારો છે તમારો, પણ તમે કઈ ચીટિંગ તો નથી કરવાના ને? એ ચીટિંગ નથી કરવાનો. જોજો જોજો બે મારી વાત સાંભળજો. આટલો વિશ્વાસ કર્યો છે તમારા ઉપર. મેં મારી માં કરતા વિશેષ મારી હાહુનો વિશ્વાસ તોડ્યો છે. અને ખોટું બોલીને તમને મળવા આવી છું. મારો વિશ્વાસ તોડતા નહીં. એ તારો વિશ્વાસ નહીં તોડું, બરાબર હે? હવે તું એને હું મારા ફોનની રાહ જો, હમણાં તને ફોન કરું ને એટલે સીધી ઉપર આવી જાજે, બરાબર? એ હા. એ હારું હાલ. અરે જો નહીં આવું તો ફોન સ્વિચ ઓફ કરી નાખીશ. એ ના બાપા, ફોન સ્વિચ ઓફ ન કરતી, તું આવું જ છું હાલ. મરી ગયો ડોહો હજી આવ્યો નહીં. આના ભરોસા જ ન હોય. મારી જ ભૂલ. જાતિ જિંદગી પ્રેમ કર્યો ને આને કર્યો ને આનો ભરોસો કર્યો. આવ્યા આટલી બધી વાર લગાડે. અરે મારી જાનો, તારો ફોન આવે ને એટલે મારે 17 કામ મૂકી અને તને મળવા આવવું પડે. મળવા આવો પછી આવ કરીને વહી જાવ એવું થાય. ઘડીક બેહાય નહીં. એક તો બાના કાઢીને વહુને મેં બારી મોકલી ડરાવા. એમ? હા બાકી હવે તોય દી હોશિયાર થાકી જાશો. નકર મને આપણા ગામનો ભરોસો નહીં. વહુને કોઈ દી મોકલતી નહીં, પણ આ તમારા હાટુ ક્યાંય ની ક્યાંય મોકલી દઉં છું. હે ટાઈમ તમારી હારે હે ને ટાઈમ કાઢવા હાટુ. હવે બોલ શું કામ હતું? કામમાં જો મારા ઘરવાળામાં કોઈ દી સુખ પામી નથી, કેમ કે ગરીબી હતી અને કોઈ દી કે લઈ નથી ગયો. તો મને કઈક ઉમંગ તો હોય ને, મને કોક ક્યાંક લઈ જાય. મને ફિલ્મ જોવાનો બહુ શોખ. મેં નથી ઢોલા મારો જોયું, નથી મેરુ માલણ જોયું, નથી ઉજળી મેરામણ જોયું, નથી સાજણ તારા સંભારણા જોયું, નથી ટવકે સાજણ સાંભળે જોયું. તો હવે બીજા ન જોયા હોય તો કઈ ને અટાણે સારું ફિલ્મ લાગ્યું છે રટિયાળી રાત. મેં નથી જોયું, મારે રટિયાળી રાત ફિલ્મ જોવું છે. અરે ગાંડી, એમાં ટેન્શન હું લે? તારે રટિયાળી રાત જોવું છે ને? 6 થી 9 માં તને રટિયાળી રાત બતાવી દઉં અને 9 થી 12 માં બતાવી દઉં શરદ પૂનમ ની રાત. એ તમે જાઓ, હું પછી આવું વાહે. અરે હમણાં લોચો થઈ જાત, લોચો નામ જોઈ જાત તો આપડા ભવાડા થાત. હવે એક કામ કર, સીધી રિક્ષા લઈને છે ને તો ટોકી તે જાય. પણ આવા લુકડે ફિલ્મ જોઉં તમે ભૂંડા લાગો ને કે આવા લુગડામાં આવી છે ડોહિયાની આયરે. એટલે હારા લુગડા પહેરીને આવી. તમારી આયરે તો હારા પહેરો લે. તો એક કામ કર, અહીંથી પહેરી નીકળીશ તો ગામ જોઈ જાહે. એ ઉપાધિ છે.
તો થેલીમાં નાખીને આવજે ને આ ટોકીટમાં છે ને બાથરૂમ છે એમાં બદલાવી લેજે. બાથરૂમ કરતા રસ્તામાં બાવેડા વાગે બદલાવી લઈશ. હા એમ કરજે. બા હા એ શી જાવ છો તમે? એ બટા માસીની ઘરે જાવ છું 2 વાર કે માસીની ઘરે નથી ગઈ એટલે મેં કીધું આટો મારી આવું. કેમ કે મને તારી ઉપાધિ હતી એટલે ક્યાંય જાતી નહીં. પણ આ મોબાઈલ તને તારી ઓલી પ્રિન્સિપલે દીધો છે ને એટલે પછી હવે મને હાવ ઉપાધિ નથી. કેમ કે હું નો કાઈ પણ તને વાંધો પડે તો તું ફોન કરી જ ને. હા તો માસીની ઘરે જાવ છું ને તો બાયડા બંધ કરીને હુઈ જાજે જરાય બીતી નહીં. હું હવારે 9 વાગે આવી. હા તમે કાઈ ઉપાધિ નો કરો. તમે હવે આવો તોય ભલે નો આવો તોય ભલે. હું ઘરનું ધ્યાન રાખીશ તમારું ધ્યાન રાખીશ. ભલે ભલે હો ભલે ભલે હો હું મોડી આવીશ. હાશ બાગિયા ઓલું મોકા બી હે ને દસ્તુર બી હે. મિથલાને કહું કે આવે મળવા. રોજ તમે લાગે છે અજોલ એ આઈ રાઈ તે તો બીવરાવી દીધો પણ મને કા બી ગયા. પેલા એ કે ફરી હાવ કે આહો આહો ગયા. એ એમ નહીં તો માર માસીજીને ઘરે નંબા માસી હે ને એમ ઘરે ગયા. બોલે મેં તો કીધું વયા નથી ગયા ને. એવું શું કામ બોલો છો? હારું હારું બોલો. હા હારું હારું બોલો. હા તો મને શું કામ બોલાવ્યું ઈ તો કે હારું હારું બોલવા માટે બોલાવ્યા. એ તો મને ખબર જ છે. તારે હારે ન બોલે તો કોની હારે બોલું? હું શું કહું છું બોલ બોલ. મેં કેટલા ટાઈમથી પાણીપુરી નથી ખાધી, પિઝા નથી ખાધો, મેગી નથી ખાધી, પંજાબી નૂડલ્સ નથી ખાધી, અને સાઉથ ઇન્ડિયન ઢોસા નથી ખાધા, ઉત્તપમ નથી ખાધા, રગડા પેટીસ નથી ખાધી, ચાઇનીઝ નથી ખાધું, મેક્સિકન નથી ખાધું, ને ઇટાલિયન નથી ખાધું. પણ આજ મને છે ને બર્ગર ખાવાનું મન થયું છે. બર્ગર હા અને ઈ ક્યાંનું ખબર છે? ક્યાંનું? ટોકીસ નું ફેમસ નથી હા યાનું. તને પણ જબરો શોખ છે. તો લઈ જવાનું છે કે નથી લઈ જવાની? લઈ તો તને જાઓ એક શરત. શરત? કઈ શરત? પેલા તો આ ગાભરિયા ને ઈ તું કાઢી નાખ. આમ એને કઈક મસ્ત ના પરે. કેમ કે તું મારા ભેગી આવ ભાઈ આમ મારો વટ પડવો જોઈએ ને. હા તમારે વટ પડવો જોઈએ ને મારે વટ પડવો જોઈએ. કઈ વાંધો નહીં. આ ડાબા તો બદલાઈ નાખીશ પણ પાકું મને લઈ જ જાવું ને ઓલા ટોકીસ પર બર્ગર ખાવા. એ હા ન્યા જ લઈ જઈશ. જા ગાય ગા. આવો માર્યો માર્યો. હવે તમે આયો ફર્યો હું જ્યાં બાવરિયા વાહે આ સિંડે થી દઈને લુગડા બદલાઈ આવું. આમ જો બાવરિયા વાહે જાય એમાં વાંધો નહીં પણ નીચે ધ્યાન રાખજે ત્યાં જનાવર રખડતા હોય નહીં તને અડી જાય ને તો હેરાન થઈ જાય. આવડો મોટો જનાવર મારી ભેગું છે એનથી નથી બીતી તો આ જનાવર થી હું બેવાની. હવે હું સિંડે જઈને લુગડા બદલાઈ આવું છું. હે મળદ નું ફાડ્યું. એ આલ્યા કેટલીક વાર હવે અદો વગે દુખો મહિના. આય રે કેવી લાગે? મસ્તી ની લાગે છે. બર્ગર હા બર્ગર એના હાટુ તો તૈયારી કરી આખી આ. તો હાલો હવે હું શું કહું આપણા ગામમાં હજી વટે નહીં ને ત્યાં લગી હું થોડા માથે ઓઢી લઉં પછી હું તો ખોલ નાખી. બુદ્ધિ તો તારી પાસે છે જો. તો રાખવી પડે. હા તો ઓઢી લે ઓઢી લે. હા તો હાલો હાલો. કેમ બાકી ફિલ્મમાં મજા આવી ને? મોજ મોજ. હાય આમ જોવો તો ખરા. આ તો મારી બહુ કાંકલી છે. હવે એ કેસવા જે વાસ્તે ને એ આમ તો જો તમે. આ તો મારી હાઉ છે. હવે કેમ જરાજ બાબા હારો? હારું છે હારું છે. હા જો સેવાના કામ કરી. હા 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 પણ તને કીધું તો ખરું સેવાનું કામ છે. જો આપણા ગામના નાથિયો રહ્યો ને
એનું એક ઠેકાણે ઘર ઘેણું નક્કી થયું હતું. અને અત્યારે આ ખેતીની મોસમ તે નાથ્યો નવરો નહીં તો નાથ્યો મારી પાસે આવ્યો અને મને કે રાજી આટલું મારું કામ કર દે તું ઘર ગયા અને પછી છે ને મારી બાયડે મને આપી દેજે. તે આ નાથ્યા આટલું ઘર વાગ્યો તો. વાહ ભાઈ વાહ. તારે આ શું છે? એ મારો દોસ્તાર રહ્યો ને ઓલો રાહુલિયો, હા એની ઘરવાળી છે. એની ઘરવાળી તારા ભેગી? એ અમે એવું છે અમારો રાહુલિયો રહ્યો ને એક તો વિચિત્ર આઈટમ રહ્યો, એની બાયડી ભેગું એને પડતું નથી બરાબર. અને આનું એક તો બિચારીને મોઢું એવું, બહાર ક્યાંય જવું તો લઈને જ જાતો. અને મને કે મારે ફિલ્મ જોવા જવું છે અને નાસ્તો કરવો છે. મેં તો મારા ભેગી તું હાલ, બીજું શું થઈ ગયું? આપણા દોસ્તાની મદદ તો મારે કરવી પડે કે ન કરવી પડે? હા હા હારું હારું નાસ્તો પાણી કરાવી અને ટાણા અમે ઘરે મૂકી આવજો. હા તમે મૂકી આવજો ઘરે. અરે બાપા આ તો પારકું ધન કહેવાય. હું એ જ કહું છું. હાલ ભયા ક્યાં? હાલો જલ્દી બાવરી આવા હે, હું હાડલો બદલાવી નાખું. એ જલ્દી હાલો, મારી હાહુરી પહેલા હું ઘરે પહોંચી આ હારી બદલાઈ નાખું. હાલ જલ્દી. એ બા તમ ક્યારે આવ્યા? લે બટા હું હવારમાં વેલે આવી ગઈ. હેતા માસીનો દેર છે ને સકડો લઈને અને અહીંથી નીકળવાનો હતો તો હું સકડામાં બેસી ગઈ એટલે મેં કીધું પછી મારે બસમાં ન આવવું અને પછી મેં તને ન ઉઠાડી. સમજી? સારું સારું. તને બીક બીક રોતી લાગી ને? ના ના હું તો બાયણું બંધ કરીને અંદર હુઈ ગઈ હતી સરસ મજાની. હા આમ કોઈ આવ્યું નહોતું ને? ના ના કોણ આવે આપણા ઘરે? હા મેં કીધું કદાચ કોક મહેમાન ટાઈપકું હોય તો મેં એ તો ઉપાધિ હતી મહેમાન આવશે તો છોકરી એકલી શું કરશે બિસાડી. પણ આમ બીક નહોતી, મને ખબર હતી ઓલો મોબાઈલ છે એટલે મને ખબર છે કે તું ઓલી શેઠાણી વાત કરી લેશ. શેઠાણી પ્રિન્સિપાલ. આઈ આઈ ના ના કાઈ ઉપાધિ જેવું નતું. તમારે કાઈ ઉપાધિ કરવાની જ નહીં મારી. હવે તો મને છે ને આમ થોડુંક આમ ખોડવટ થઈ ગઈ છું. એટલે તમારે જ્યારે જાવું હોય ને માસીન ઘરે તેથી વયું જવાનું. ઘરની કાઈ ઉપાધિ કરવાની નહીં. હું હાચવી લઈ. હારું હારું હો બેટા, કાઈ વાંધો નહીં. તું જા હવે સામુય. હા મને ખબર જ છે કે તું હવે હચવાઈ ગઈ છો. અને જોયું કેમ બતાવે મને હજી માસીન ઘરે મોકલવી છે. શું કામ? કે આને મોકરું મેદાન જોઈશે. પણ કાંઈ વાંધો નહીં, ભલે ને એ બિચારી મજા કરે, એનામાં જીવ છે. અને આમ જો થોડુંક એને જાતું કર્યું છે તો હવે થોડુંક હું જાતું કરી લઉં એટલે બેયનું હસવાય જાય. બીજું તે જાતી જિંદગી મારે હારે પ્રેમ કર્યો ને, મારી ડોશી મને કોઈ દી પ્રેમ નથી કર્યો. એવો ગાંડો કરી નાખ્યો. ગાંડી તો હું થઈ ગઈ છું. રાત ને દી તમારા જ વિચાર આવે અને મોકો જ ગોતું છું. હોવા કા પાછી જાય તો હું તમને મળી આવું, હોવા કા પાછી જાય તો મળી આવું. હવે કોઈ શું કામ હતું? બે દી ત્યાં ફોન ઉપર ફોન કરતી હતી. માર સર્કસ જોવું છે. અમે મેદાનમાં આવ્યું છે. તારે સર્કસ જવું છે ને? અમે સર્કસ મને બહુ ગમે પણ તે દિન જેમ લુગડા બદલાવા જોઈશે. પાછું બાવરિયામાં જવાનું. લે તને ક્યાં અમે બીક લાગે છે? અને ટોકીટમાં ગયા તે લુગડા હારા પહેર્યા હતા તે માણા કેવું ટગર મગર જોતા હતા. અમુક તો એમ કહેતા હતા કે શેઠ ને શેઠાણી છે. અરે મરી ગયો ઓલો વાયલી સીટમાં ભાગો મારી હમો બહુ જોયા રાખતો તો. ઈ જ મજા છે જિંદગીની. હવે જા ઘરે. મને તો ઈ બીક હતી ભાભો મારી હમુ જોવે છે. તમને ખબર પડી જાય કે આ મારી ડોહી હમુ ઉતરાય છે તો મેં કે તમે બી બચો બેઠાવો નહીં. જાતું કરવાનું હોય ને. બટા હા હું મામાની ઘરે જાઉં છું. મામાની ઘરે? હા મામાની ઘરે જાઉં છું. આ ફેરે નાની માને 3 વર્ષ પૂરા થઈ છે, હરાજમાં ભેળવવાના છે ને એટલે મામા કે બેન તું આવ ને તો આપણે બધું નક્કી કરી લઈ કોને તેડાવા શું કરવું. અને બેનું દીકરીઓને આ ડોહી હરાજમાં ભળે છે તો બેનું દીકરીને હું દાન દક્ષિણા કરવી, જમવામાં હું રાખવું. એટલે આ ફેરે મારે મોડું થઈ જાય. કાઈ વાંધો નહીં. તમે ઘરની ઉપાધિ નો કરતા, મારી ઉપાધિ નો કરતા. હું બધુંય હાચવી લઈ. આને જો જરાય તકલીફ દે કે બીક લાગે ને તો ઓલે પ્રિન્સિપાલ ને ફોન કરી લે. પ્રિન્સિપાલ ને ફોન કરશે. નાઈસ. પાછો તો મરી ગયો ને. આજ તો પાછી નીચલાત મરવા તો. હાય હાય
હારી કે હા તારો ફોન આવે ને હું આવે કદી બને ઈ વાતે હાસી એક વાત કહું હો આજે તું આમે ને બહુ રૂપાળી લાગસ એક વાત બોલ બોલ તમે બહુ રૂપાળા લાગો આય, આય. મને હે ને તારી આ જ વાત બહુ ગમે મને પણ એ હવે હું બોલાવું ઈ તો કે હાહુબા ગયા છે મારા મામાજીને ઘરે હા તો આજે મોકોઈ છે હા તો તમને ફરવા લઈ જાઓ ને ફરવા ક્યાં જવું છે ફરવા આપણે તમને ખબર તો સર્કસ છે મેદાન પાસે હા એની પાછળ મેળો ભરાડો છે આય 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 મેળો તો મને બહુ ગમે હે અને ત્યાં કેટલી એન્ટિક વસ્તુ આવી છે અને થોડી ખરીદી હોતે કરવી ઓ એવું છે તો તમને લઈ જાઓ ને હું તને લઈ તો જઈશ પણ એક શરત છે કઈ શરત તારે છે ને કપડા બદલાવા જોઈએ ઈ તો હું હમણાં જ બદલાવી લઈ આય, આય, આય. તો જા જલ્દી પછી મોવા મારે નથી ને કેમ બાકી સર્કસમાં મજા આવી ને સર્કસમાં તો બહુ મજા આવી પણ એક વાત તો સમજાણી ઓલી ઝીણકી ઝીણકી છોકરીઓ અને એક નહીં 50 છોકરીઓ ઘડીકમાં રાતા લુગડા પહેરી આવે ઘડીકમાં બેલો લુગડા પહેરી આવે એટલી બધી ઝડપથી લુગડા પહેરે તારા જેવા મૂર્ખા દુનિયામાં છે ને એટલે સર્કસ વાળાનો જાદુ હાલે છે કઈ ઈ લુગડા ઘડી ઘડી ન બદલાવે સમજો એને છે ને ધોરા કલરના લુગડા પહેરી લીધા હોય અને સર્કસ વાળા પાસે એવી લીલી પીરી લાઈટ હોય જેવા કલરની લાઈટ નાખે ને એવા કલરના લુગડા થઈ જાય અરે એટલે આવ હાલો હાલો મોડું થાય છે અને વાઘની બહુ બીક લાગતી મજા આવી ગઈ ને મજા તો આવી ગઈ પણ તમને ઓલી ખરીદી ન કરી દીધી જો તે મને એવું કીધું કે લિપસ્ટિક નો લેવી હોય ને તો મને આ ચક્કડી બેહાડ મને બેહાડી ગયો બેહાડી બેહાડી પછી તે મને પાવડર નું કીધું કે આ પાવડર નહીં લઉં તો મને આ ચક્કડી બેહાડ તો મેં એમાં બેહાર રેવી હા બેહાડી ને તો પછી હું વાંધો હે? તને હાલ ને હવે દોહી હમે હું જોસ તું હે હું કે તારી બહુ કાજલી નથી કઈ એના જેવી લાગુ છું આ તો એના જેવી લાગતી જ ન લાગતી હોય મને ખબર છે તું મારી વહુ કાઢલી નથી ક્યાં મારી વહુ કાઢલી ને તું ક્યાં ને લઠિયારી પટિયારી મારી વહુ તો હોધી ને હારી છે અને તું જી હોય મારે કઈ લેવા દેવા નથી પણ તારા મનમાં વેમ હોય તો કાઢી નાખજે હા હું કઈ તારી હાહુ વિદ્યારી નથી હું તો દમુડી સાવ દમુડી હું તો એના જેવી દેખાવ હું તો તારી હાહુ ની ટુ કોપી સાવ જોઈ ને મિત્લા બધી વાતના રસ્તા હોય હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજયાડી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો હેલો મિત્રો હું છું વિતેશ લાખાણી જય બાલાજી મિત્રો હું છું કાજુ ચપન પુત્રા અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી બે ચેનલ છે વીજળી કોમેડી ઓફિશિયલ રાજ્ય ઓફિશિયલ કોમેડી બંને ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો